નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ અપનાવવી જોઈએ અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્ણા ગંધી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નિફ્ટીની એક્સપાયરીના દિવસે બજારમાં ઉતાર ચઢાવ. સેન્સેક્સ નિફ્ટી 5%થી વધારેના ઘટાડા સાથે બંધ, તેમ છતાં નિફ્ટી 24,000ના સ્તર જાળવવામાં સફળ. બેંક નિફ્ટી નીચલા સ્તરેથી મામૂલી રિકવર થયો. મિડ કેપ સ્મોલ કેપ રિકવર થઈને લીલા નિશાનમાં બંધ. ત્યારે જ આજે રિયલ્ટીમાં સૌથી વધારે વેચવાલી ઇન્ડેક્સ 2% જેટલો ઘટ્યો. સાથે જ કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓઇલ એન્ડ ગેસ અને એનબીએફસીઝમાં ઘટાડો, પરંતુ અમુક ડિફેન્સ, આઈટી અને કેપિટલ માર્કેટ શેર્સમાં ખરીદારી. ક્રૂડ ઓઇલમાં ઉછાળાથી અને ઇમ્પોર્ટર્સ તરફથી ડોલરની ડિમાન્ડ વધવાથી રેકોર્ડ નીચલા સ્તર ઉપર પહોંચ્યો રૂપિયો. પહેલીવાર $1નો ભાવ $95.40ના સ્તર પર પહોંચ્યો. દિવસના અંતે પણ ₹19 નબળો થઈને 95.28 પ્રતિ ડોલર પર બંધ. અને એમએનએમએ રજૂ કર્યા સારા પરિણામ. નફો અને આવક અનુમાન કરતા રહ્યા સારા, માર્જિન રહ્યા અનુમાનથી ઓછા. FY26માં રેકોર્ડ 5 લાખથી વધુ ટ્રેક્ટર વેચ્યા. પરિણામ બાદ સ્ટોકમાં જોવા મળી સારી તેજી. અને આવતીકાલે જાહેર થશે ઓટોની દિગ્ગજ કંપની બજાજ ઓટોના પરિણામ. નફો અને આવક 28% વધવાના અનુમાન, માર્જિન પણ સુધારવાની અપેક્ષા. સાથે બ્લુ સ્ટાર, ગોદરેજ કન્ઝ્યુમર, પેટીએમ સહિત 8 કંપનીઓના પરિણામો પર રહેશે નજર. તો આજના માર્કેટની વાત કરી લઈએ તો આજે પણ ઉતાર ચઢાવ, પણ માર્કેટમાં આપણે જોઈએ તો એક સીમિત રેન્જમાં કારોબાર બાદ ઘટાડા તરફ માર્કેટ બંધ થતું જોવા મળ્યું છે અને 0.33%નો ઘટાડો સેન્સેક્સમાં જોવા મળ્યો છે. 77,017 ઉપર આજે સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.36%નું દબાણ ત્યાં થયું છે. 24,000ના સ્તરોની આસપાસ 24,032 ઉપર અહીંયા નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણને જોવા મળ્યું છે. બેંક નિફ્ટી જોઈ લે, 0.60%નું દબાણ બેંક નિફ્ટીમાં બન્યું છે. 54,547 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ. પણ મિડ કેપ અને સ્મોલ કેપ લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે. મિડ કેપની વાત કરીએ તો 0.70%ની મજબૂતી સાથે 60,264 પર બંધ, અને સ્મોલ કેપની વાત કરીએ તો 5% જેવી મજબૂતી 18,182 ઉપર સ્મોલ કેપ ઇન્ડેક્સ બંધ થયો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો લગભગ 1:1 જેવો રહ્યો છે. 1430 શેર આજે મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને એની સામે 1702 શેરની અંદર ઘટાડા સાથે દબાણ સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. હવે આપણે નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ કાઉન્ટર પર નજર કરી લઈએ. ટોપ લૂઝરની સાથે શરૂઆત કરીશું. જીઓ ફાઇનાન્શિયલ્સ આજનો ટોપ લૂઝર કાઉન્ટર 1.70%નું દબાણ અહીંયા આગળથી બંધું જોવા મળ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક 1.53%નું દબાણ અને કોલ ઇન્ડિયામાં પણ લગભગ આ જ રીતનું 1.73%નું દબાણ જોવા મળ્યું છે. ત્યારબાદ ઇટર્નલ, ટેક મહિન્દ્રા અને ડોક્ટર રેડ્ડીઝ અહીંયા પણ 0.25%ની આસપાસના દબાણ સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. હવે નિફ્ટી 50ના ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ. ટોપ ગેનર્સમાં એમએનએમ આજનો ટોપ ગેનર બન્યો છે 3.36%ની મજબૂતી સાથે. ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ 1.74% જેવી મજબૂતી અહીંયા બની અને નેસ્લે ઇન્ડિયા 1.42% મજબૂત થયો છે. ત્યારબાદ બજાજ ફિનસર્વ, હિન્દાલ્કો અને એચડીએફસી લાઈફ અહીંયા 1થી 1.25%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. તો આ નિફ્ટીના ગેનર્સ અને લૂઝર્સ છે. અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું CNBC પ્રચાર પર. ગુડ ઇવનિંગ. અને આજે આપણે જોઈએ તો થોડા દબાણ સાથેનું ક્લોઝિંગ છે. એક 86-87 પોઈન્ટનું દબાણ નિફ્ટીએ બનાવ્યું છે. પણ 24,000ના સ્તર જાળવવામાં નિફ્ટી સફળ રહ્યું છે. તો હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટીને, અને નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી તમે આપશો? કયા સ્ટોપ લોસ ધ્યાને રાખવાના રહેશે? કયા ટાર્ગેટ જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન જર્ના. બેઝિકલી નિફ્ટી એક રેન્જમાં ફસાયેલી છે. કાલે બંગાળના ને બધા પરિણામ આવ્યા, એને કારણે સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું. 300 પોઈન્ટ ઉપર હતું બજાર એટ સમ પોઈન્ટ, અને પછી ત્યાંથી ગીવ અપ કરીને નીચે આવી ગયું. એટલે બેઝિકલી ઉપરમાં નફા વસૂલી આવે છે અને નીચેમાં બાઇંગ આવે છે. એટલે એક બજાર બહુ જ ટાઈટ 500-600 પોઈન્ટની ટાઈટ રેન્જમાં નીચેમાં 24,000, ઉપરમાં 24,600-700ની આજુબાજુ
એટલે 23,800 અને ઉપરમાં 24,600-700, એટલે 1000 પોઈન્ટની આ રેન્જ છે. અત્યારે બજાર લગભગ બોટમ રેન્જમાં છે, એટલે અહીંયા બજારમાં મારા હિસાબે લઈને કામ કરવું જોઈએ. ઉપર જાય 24,600, 700, 800 તો ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરી શકો. એટલે એક રેન્જ બાઉન્ડ સ્ટ્રેટેજી રમવાની. બધા અત્યારે રિઝલ્ટો આવી રહ્યા છે અને રિઝલ્ટો પછી મને લાગે છે કે બજાર ફ્રેશ ગાર્ડ લેશે અને કદાચ બજારને બીજી ચિંતાઓ પણ છે. અપાર્ટ ફ્રોમ જે યુદ્ધની તો ચિંતાઓ હતી જ હતી, પણ હવે મને લાગે છે કે મોન્સૂનની ચિંતાઓ પણ બજારને ઘેરી વળી છે કે મોન્સૂન કદાચ આ વખતે બિલો એવરેજ રહેશે. એને લઈને બધું બજાર રેન્જ બાઉન્ડ થઈ ગયું છે. ઓવરઓલ વેલ્યુએશન સારું છે એટલે બાઇંગ સપોર્ટ આવે છે, પણ વધવાને કોઈ મોટું ટેલવિન્ડ નથી, એટલે ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવે છે. અને સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ ચાલુ છે અને મને લાગે છે કે આ બજાર સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક જ છે અને એ પ્રમાણે જ બજાર પર ધ્યાન આપવું અને એ પ્રમાણે જ કામ કરવું. ઓકે, તો અહીંયા આગળથી અત્યારના સ્તરે આપણે જો બજારની વાત કરીએ તો જે આપણે રેન્જની વાત કરી 23,800 24,000 નીચેની તરફ અને ઉપર 24,600 સુધીના વચ્ચે માર્કેટ ફરી રહ્યું છે. તો હાલના સ્તરેથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો, પણ વધારે જે ફોકસ રાખવાની સલાહ અહીં આગળથી બની રહી છે એ સ્ટોક સ્પેસિફિક કે તમે સેક્ટર સ્પેસિફિક રહીને ચાલો, એ રાકેશજીની સલાહ અહીં આગળથી બની રહી છે. રાકેશજી, બેંક નિફ્ટી માટે તમારું શું કહેવું છે? અહીંયા આપ કોઈ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો કે અહીંયા પણ આપ થોડી રાહ જોવાનું કહેશો? નિફ્ટીને અંડર પરફોર્મ કરી રહી છે અને એનું મેજર કારણ મેં તમને પહેલા પણ કદાચ આપણી આ વિશે વાત થઈ હતી કે એનું મેજર કારણ જે ક્રૂડ ઓઇલના જે ભાવ વધેલા છે એને કારણે બેન્કિંગ સેક્ટરમાં દબાણ છે. ક્રૂડ ઓઇલના ભાવ વધે, કરંટ અકાઉન્ટ ડેફિસિટ વધે, રૂપિયો પ્રેશરમાં આવે એટલે એની અસર બેન્કિંગ સેક્ટર પર થાય. કદાચ રેટ કટની તો વાત સાઈડમાં જ રહી ગઈ છે, કદાચ આગળ જઈને કદાચ રેટ પણ વધારવાની વાત આવે. એટલે આ બધાને લઈને મને લાગે છે ચિંતાઓ છે ને હમણાં જે સ્ટેટ ઓફ હોર્મુઝને કારણે જે સપ્લાય સાઇડ કન્સ્ટેન્ટ થયા એને કારણે કદાચ ઇન્ફ્લેશન વધે અને એ બધી ચિંતાઓ કે સપ્લાય સાઇડની જે શોર્ટેજ વધે, સ્લોડાઉન આવે ઇકોનોમીમાં. એટલે બજાર અત્યારે બેંક નિફ્ટી મેક્રો જે ઇન્ડિયાના મેક્રો ખરાબ થયા છે એને કારણે પ્રેશરમાં છે અને આગળ જતા પણ મને લાગે છે કે થોડા વખત હજી અંડર પરફોર્મ કરશે. બેન્કિંગ છે, ઓટો છે. ઓટો પણ તમે જુઓ તો ક્રૂડ ઓઇલ સાથે કનેક્ટેડ છે, એટલે જ્યાં સુધી ક્રૂડ ઓઇલ શાંત નહીં પડે, 100ની નીચે નહીં જાય ત્યાં સુધી આ સેક્ટરમાં નવી તેજી થવી મુશ્કેલ છે. ઓકે, તો અહીંયા આગળથી બેંક નિફ્ટી માટે જે વ્યૂ બની રહ્યો છે, નવી તેજી બનવી મુશ્કેલ છે, તો અત્યારે થોડું ડિસ્ટન્સ બનાવીને ચાલવાનું રહેશે. તો આપણે અહીંયા આગળથી ખાસ એક વાત કરી છે બેંક નિફ્ટી ઉપર. ત્યારે જ નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવાની આપણે સલાહ જોઈ લઈએ તો એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ તેઓ જોઈ રહ્યા છે 23,900નો રાખવાની સલાહ રહેશે અને ટાર્ગેટ 24,250નો બની શકે છે. તો વત્સલ ભુવા તરફથી નિફ્ટીને ખરીદી કરીને ચાલો. હવે આપણે જોઈએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહને. અમિત ત્રિવેદીએ નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 24,150ની આસપાસથી. સ્ટોપ લોસ 24,225નો રાખવાનો રહેશે. ટાર્ગેટ તેઓ 24,000નો રાખવાની સલાહ આપી રહ્યા છે. તો આ અમિત ત્રિવેદી તરફથી નિફ્ટી ફ્યુચર પર સેલ કરીને ચાલવાની સલાહ. હવે રાકેશજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. તો રાકેશજી, અત્યારે જ આપ કહી રહ્યા હતા કે બેંકની સાથે સાથે ઓટોમાં પણ થોડો નેગેટિવ વ્યૂ અહીંયા આગળથી તમે રાખી રહ્યા છો, પણ આજે ટોપ ગેનર એમએનએમ બન્યો છે. હવે રિઝલ્ટનું રીઝન અહીંયા આગળથી છે, પણ 3.5%, 3.25%ની આસપાસની મજબૂતી અહીંયા આગળથી આવતી જોવા મળી છે. હવે આવતીકાલે બજાજ ઓટોના પણ પરિણામ રહેશે. તો ઓટો સેક્ટરમાંથી એક તો આ એમએનએમ સ્ટોક પર આપની મત લેવો છે કે કઈ રીતનો તમારો વ્યૂ છે? આ ઉપરાંત અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? મને લાગે છે આજે પ્રાઇસ એક્શન વોલ્યુમ સારું હતું. મને લાગે છે અર્નિંગ સારી હતી, એને પરિણામે એમાં સારું એવું વોલ્યુમ હતું અને ભાવ પણ ઉપર હતો. પણ જ્યાં સુધી 3,300ની ઉપર ડિસિઝિવલી ક્લોઝ નથી આવતો ત્યાં સુધી મને લાગે છે કે લોઅર ટોપ લોઅર બોટમની જે શૃંખલા હતી એ મેન્ટેન છે. અત્યારે થોડી હાયર બોટમ બની છે, લગભગ હાયર બોટમ એની બની લગભગ 3,000ની આજુબાજુ અને ત્યારથી જર્ની પાછી 3210ની ચાલુ થઈ છે. એટલે અત્યારે ટાઈટ રેન્જમાં 3300ની ઉપર જાય તો કદાચ હાયર ટોપ હાયર બોટમની નવી શૃંખલા ચાલુ થાય અને એમ માની શકાય કે જે રિસન્ટ બોટમ બની 2,900ની આજુબાજુ એ એક બોટમ માનીને કદાચ નવી તેજીની શરૂઆત થઈ શકે. પણ ધીસ આર અર્લી ડેઝ. મારા હિસાબે થોભો અને રાહ જોવાની જ નિશાન જે આપણી નીતિ હતી ઓટોમાં હજી પણ મારા હિસાબે બરકરાર છે.
લગભગ 3300ની ઉપર જો એમએનએમ ચાલે તો પછી વિચાર કરી શકાય. ત્યાં સુધી થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી જોઈએ. ઓકે, તો એમએનએમ માટે થોભો અને રાહ જોવો, વેટ એન્ડ વોચની રણનીતિ અત્યારે તો અપનાવવાની છે. 3300ની ઉપર જો સસ્ટેન થાય છે તો ત્યાર પછી આપણે ફરીથી એક વખત વ્યૂ લેવાનો રહેશે. તો આપણે અહીંયા કરતી એમએનએમની ખાસ વાત કરી છે. આજે રાકેશજી, એફએમસીજીને લગતા સ્ટોક જે છે ત્યાં ખરીદારી દેખાઈ. નિફ્ટી 50માંથી નેસ્લે ઇન્ડિયા 1.42% મજબૂત રહ્યો. એચયુએલમાં પણ 0.5% જેવી મજબૂતી રહી. અને મિડ કેપમાંથી જોઈએ તો ડાબર અને મેરિકો, ડાબર 3.25%, 3.5% મજબૂત અને મેરિકો 3.25% જેવો મજબૂત થયો છે. તો એફએમસીજીમાંથી કોઈ સ્ટોક પર આપનું ધ્યાન બની રહ્યું છે? આ બધામાં તમે જે બોલ્યા એમાં સૌથી બેસ્ટ સેટઅપ છે નેસ્લેનો. નેસ્લે લાઈફ ટાઈમ હાઈ પર છે અને ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે. એફએમસીજી સેક્ટર પર છે કંઈ કરી નથી રહ્યું, પરંતુ નેસ્લે એની કંઈક અલગ જ જર્ની ચાલુ છે. નીચેમાં 1150 હતો ને અત્યારે 1475 ભાવ થયો છે. એટલે નેસ્લેની કંઈક અલગ જર્ની ચાલુ છે અને લાઈફ ટાઈમ હાઈ, સારા વોલ્યુમ સાથે છે, ટ્રેન્ડ પણ પોઝિટિવ છે, મોમેન્ટમ પણ પોઝિટિવ છે, રિલેટિવ આઉટ પરફોર્મન્સ છે. એટલે જો એફએમસીજીમાંથી એક જ સ્ટોક પસંદ કરવો હોય તો મારા હિસાબે નેસ્લે પર પસંદગી ઉતારી શકાય. ઓકે, તો નેસ્લે પર એક ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે અને એમાં એક સારી મજબૂતી આપણે અહીં આગળથી વિટનેસ કરી રહ્યા છે. તો આ તેજીનો ભાગ તમે પણ બની શકો છો. તો નેસ્લે પર ફોકસ રાખીને ચાલો. ફાર્મા અને હેલ્થકેરને લગતા સ્ટોક, આમાં આપણને ખાસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. આજના દિવસની વાત કરીએ તો ઓરો ફાર્મા સારી મજબૂતી બતાવી છે, લગભગ 4.5%ની આસપાસની. મેનકાઇન્ડ ફાર્મામાં પણ 3.5% આસપાસની મજબૂતી અને વોખાટમાં પણ એક 8% જેવી મજબૂતી જોવા મળી છે. તો ફાર્મા હેલ્થકેર સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો અને આ સ્ટોક કે અન્ય કોઈ સ્ટોક આપના ધ્યાનમાં બની રહ્યા છે? ફાર્મા ઓવરઓલ અમે લોકો ફાર્મા સેક્ટરમાં બુલિશ છે ઘણા વખતથી અને મને લાગે છે કે આવનારા સમયમાં એમાં સારું આઉટ પરફોર્મન્સ જોવા મળશે. ફાર્મા સેક્ટર નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યો છે અને તમે જે સ્ટોક્સ મેન્શન કર્યા ઓરો ફાર્મા, ફાર્મા સેક્ટરને આઉટ પરફોર્મ કરી રહ્યો છે. એટલે ઓવરઓલ તમે જોયો તો ફાર્મા સેક્ટરમાં ઘણું ટ્રેક્શન છે. આજે મેનકાઇન્ડ ફાર્મામાં પણ તમે કહ્યું એ પ્રમાણે ટ્રેક્શન હતું ને ઓરોબિંદો ફાર્માનો સેટઅપ ઘણો બુલિશ છે, ટ્રેન્ડ પણ પોઝિટિવ છે અને મોમેન્ટમ પણ પોઝિટિવ છે. ફાર્મામાં ઓવરઓલ અમારું ધ્યાન પોઝિટિવ છે. અને સૌથી પહેલાં હવે આપણે જાણી લઈએ આપના ટ્રેડિંગ કોલ્સ. તો કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? મારી પસંદગી છે આજે ગાર્ડન જીઆરએસસી, ગાર્ડન રીચ શિપબિલ્ડર એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. 2916.40નો ક્લોઝ છે, આ ભાવથી લેવાનો. 2700 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો અને 3200 રૂપિયાનું ટાર્ગેટ. ડિફેન્સની કંપની છે, ડિફેન્સમાં આજે સારું એવું ટ્રેક્શન હતું, બાઇંગ પણ હતું અને શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ સારી એવી ટેલવિન્ડ છે. ઓવરઓલ સ્ટોકનું સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે, ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પણ પોઝિટિવ છે. ઓવરઓલ મને લાગે છે કે આમાં 3200નો ટાર્ગેટ જોવા મળશે, 2700નો સ્ટોપ લોસથી કરંટ ભાવે લઈ શકાય. ઓકે, તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 3200 સુધીના ટાર્ગેટ બની શકે છે, 2700નો સ્ટોપ લોસ. તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સને ધ્યાનમાં રાખીને ચાલો. આ સિવાય રાકેશજી, અન્ય કોઈ સ્ટોક પર તમારી પસંદગી ટ્રેડિંગ કોલ્સ તરીકે? ટ્રેડિંગ ચાલુ તરીકે જો સેકન્ડ જો સ્ટોક જોતો હોય તો મેનકાઇન્ડ ફાર્મામાં પણ આજે સારું મુવમેન્ટ હતું અને એમાં વોલ્યુમ પણ સારું હતું અને આજના મુવમેન્ટ સાથે એક નાનકડું એનું એક કોન્સોલિડેશન ખતમ થઈને અપવર્ડની જર્ની ચાલુ થઈ છે. મેનકાઇન્ડ ફાર્મા કરંટ ભાવે લઈ શકાય. લગભગ 2250ની વચ્ચે એનો સ્ટોપ લોસ રાખવાનો. 2250નો તમે સ્ટોપ લોસ રાખી શકો. આવનારા સમયમાં મને લાગે છે એમાં પણ 2500નો ભાવ તમને જોવા મળશે. ઓકે, તો મેનકાઇન્ડ ફાર્મામાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. 2250નો સ્ટોપ લોસ અને 2500ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ બે સ્ટોક રાકેશજીની પસંદગીના ગાર્ડન રીચ શિપ બિલ્ડર, ડિફેન્સ સેક્ટરમાંથી અને ફાર્મા સેક્ટરમાંથી મેનકાઇન્ડ ફાર્મા પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. રાકેશજી, આજે રેલવેના સ્ટોક પણ થોડા આપણને મજબૂતી તરફ બનતા દેખાયા છે અને એમાં ટીટાગઢ વેગન 9% મજબૂત, IRCTCમાં પણ લગભગ 3.25%ની મજબૂતી રહી છે. તો આ સ્ટોક કે રેલવે રિલેટેડ કોઈ સ્ટોક તમારા ધ્યાનમાં? રેલવે રિલેટેડ મને લાગે છે કે ટીટાગઢમાં જે આજે વોલ્યુમ હતું ને જે પ્રાઇસ એક્શન હતી ઘણી પોઝિટિવ હતી અને મને લાગે છે કે એમાં નવી તેજીની શરૂઆત થઈ શકે છે. ઓવરઓલ અત્યાર સુધી ડાઉન ટ્રેન્ડ હતો ઘણા વખત સુધી, માર્ચ મહિનામાં બોટમ પરની લગભગ 567ની આજુબાજુ. ત્યાંથી સ્ટોક કન્ટિન્યુઅસ દરેક અઠવાડિયે ઉપર જ બંધ આવ્યો છે. વોલ્યુમ પણ સારા છે અને આજે પણ મારા હિસાબે વોલ્યુમ અને પ્રાઇસ એક્શન સારી હતી. એટલે ઓવરઓલ મને લાગે છે કે આ સ્ટોકની મંદી પતી ગઈ છે. હવે દરેક ઘટાડે
મને લાગે છે કે એમાં બાઇંગ સપોર્ટ આવશે અને એમાં મને લાગે છે કે દરેક ઘટાડે લેવાનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, ટીટાગઢ ની અંદર તમે અહીં આગળથી દરેક ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. તો એક પોઝિટિવ વ્યૂ ટીટાગઢ રેલ સિસ્ટમ ઉપર બની રહ્યું છે. આજે 9%ની શાનદાર મજબૂતી અહીં આગળથી જોવા મળી છે. તો આ રેલવેમાંથી આપણે સ્ટોકની પસંદગીની વાત કરી. બેંક્સ ઉપર આવી જાય. બેંકમાં આજે મોટાભાગની બેંકમાં ઘટાડો રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંક 1.5% જેટલી નરમાશ સાથે બંધ થઈ છે. એચડીએફસી બેંકમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે, લગભગ 1% ઘટાડો. એક્સિસ બેંકમાં 1.25%નો ઘટાડો અને એસબીઆઈની જો વાત કરી લઈએ તો એ પણ 0.80%ના દબાણ સાથે બંધ રહી છે. બેંકમાં શું કરવી જોઈએ? મોટાભાગના કાઉન્ટર દબાણમાં બંધ થયા છે. રાકેશજી, અનમ્યુટ કરશો પ્લીઝ. આપણે અહીં આગળથી ખાસ કરીને બેંક્સની વાત કરી રહ્યા છીએ. પહેલાં આપણે શરૂઆતમાં જે રીતે વાત કરી હતી કે થોડું નેગેટિવ વ્યૂ રાકેશજીનો અહીં આગળથી બનતો દેખાઈ રહ્યો છે બેંક નિફ્ટી ઉપર, પણ એમણે કહ્યું હતું કે આપણે ખાસ કાઉન્ટર સ્પેસિફિક રહી શકીએ છીએ, પણ મોટાભાગના બેન્કિંગ કાઉન્ટરમાં આજે આપણને ઘટાડો બનતો જોવા મળ્યો છે. તો રાકેશજી આપણી સાથે જોડાયા છે. રાકેશજી, આવે છે? મારો અવાજ આવે છે તમને? જી, આપનો અવાજ. આપણે બેંક્સની વાત કરી રહ્યા હતા અને બેંક્સમાંથી કઈ બેંક પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? બેન્કિંગ સેક્ટરમાં મેં તમને કહ્યું એ પ્રમાણે બેન્કિંગ સેક્ટર દબાણમાં છે અને મારો વ્યૂ અત્યારે બેન્કિંગ સેક્ટરમાંથી સાઈડમાં જ રહેવું જોઈએ, કારણ કે ઇકોનોમીમાં પણ સ્લોડાઉન થશે ક્રૂડ ઓઇલના ભાવને કારણે. ઓવરઓલ બેન્કિંગ સેક્ટર દબાણમાં જ રહેશે અને નિફ્ટીને અંડર પરફોર્મ કરશે. એટલે મારા હિસાબે બેન્કિંગ સેક્ટરથી હમણાં દૂર રહેવું જોઈએ. આપણે વાત કરીએ તો પણ અત્યારે બેંકથી દૂર રહેવાની જ સલાહ છે રાકેશજી? જી હા, બિલકુલ બેંકથી દૂર રહેવાની સલાહ છે મારા હિસાબે. ઓકે, તો બેન્કિંગ કાઉન્ટર ઉપર અત્યારે એક તમે અવોઇડ કરીને ચાલો, આ સલાહ અહીં આગળથી બની રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ આજે આપણને ઘટાડો રહ્યો અને ગોદરેજ પ્રોપર્ટીમાં આપણને એક 4-5% જેવો 4.5%નો પ્રિસાઇઝલી ઘટાડો અહીં આગળથી જોવા મળ્યો છે. અન્ય પણ જે કાઉન્ટર્સ અહીં આગળથી રહ્યા છે જ્યાં આપણને એક ઘટાડા તરફનું કામકાજ જોવા મળ્યું છે. રાકેશજી, રિયલ એસ્ટેટમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? ગોદરેજ પ્રોપર્ટી આજે તમે જુઓ તો એક એન્ગલ્ફિંગ કેન્ડલ બની છે. મતલબ ગઈકાલના હાઈની આજુબાજુથી આજે ઉપર દબાણ આવ્યું અને ઘણો નીચે બંધ આવ્યો છે. એટલે મને લાગે છે કે જે શોર્ટ ટર્મ કરેક્શન એમાં ચાલુ થઈ શકે છે. અપાર્ટ ફ્રોમ દેટ, રિયલ એસ્ટેટમાં મારો વ્યૂ અત્યારે પોઝિટિવ નથી. રિયલ એસ્ટેટ પણ ઘણા વખતથી દબાણમાં છે અને રિયલ એસ્ટેટ પણ નિફ્ટીને ઘણા વખતથી અંડર પરફોર્મ કરી રહ્યું હતું. રિસન્ટ જે હમણાં રાઇઝ થઈ છે, હવે મને લાગે થોડું કોન્સોલિડેશન થશે અને કદાચ નવી તેજીની શરૂઆત પણ થઈ શકે છે. એટલે મારા હિસાબે રિયલ એસ્ટેટમાં પણ થોડા વખત થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી જોઈએ. ઓકે, તો રિયલ એસ્ટેટમાં પણ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવીને ચાલવાની સલાહ. આઈટી સેક્ટરમાં આપણે આજે જોઈએ તો એક કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ પણ ખરીદારી તરફ ઇન્ડેક્સ અહીંયા આગળથી રહ્યો છે. ટાટા ટેક 5.5% મજબૂત. જો નિફ્ટીની દિગ્ગજ કંપનીઓમાંથી વાત કરીએ તો ઇન્ફોસિસ જેવા કાઉન્ટર આપણને 0.80%ની મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આઈટી સેક્ટરને? આઈટી સેક્ટર તમે જુઓ તો 52 વીક લો પર છે અત્યારે. એના જે ફ્રન્ટલાઇન સ્ટોકો છે, ઇન્ફોસિસ છે, એચસીએલ ટેક છે, ટીસીએસ છે, આ બધા જ કાં તો 52 વીક લોની આજુબાજુ છે કાં તો એની 52 વીક લોની નીચે છે. એટલે જ્યારે કોઈ પણ સેક્ટર કે સ્ટોકો 52 વીક લોની આજુબાજુ કાં તો નીચે જતા હોય તો મારા હિસાબે ફોલિંગ નાઇફ કેચ ન કરવું જોઈએ, એનાથી દૂર રહેવાની જ સલાહ છે. ઓકે, તો અહીંયા આગળથી આઈટી સેક્ટરથી પણ દૂર રહેવાની સલાહ અને સ્ટોકમાં પણ એક દૂર રહેવાની, અવોઇડ કરીને ચાલવાની સલાહ જ બની રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટનું કાઉન્ટર આજે 0.5% જેવું મજબૂત થયું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? અલ્ટ્રાટેક સિમેન્ટના ચાર્ટ તમને કેવા લાગે છે? અલ્ટ્રાટેક માર્ચ મહિનાથી જે બાઉન્સ બેક થયું અને પછી એ બાઉન્સ બેકનું થોડું કરેક્શન આવ્યું ને આજે મને લાગે છે કે અપવર્ડ રેલી એની રિઝ્યુમ થઈ. એટલે મારા હિસાબે અલ્ટ્રાટેકમાં બોટમ થઈ ગઈ છે અને આવનારા સમયમાં મને લાગે છે કે ધીરે ધીરે ઇન્ડેક્સને હજી આઉટપરફોર્મ કરશે, પરંતુ એક વખત 12,300ની ઉપર બંધ આવે પછી એમાં પોઝિટિવ વ્યૂ બને. ત્યાં સુધી થોભો અને રાહ જુઓ. હજી એનું કોન્સોલિડેશન થઈ રહ્યું છે અને કદાચ લોઅર ટોપ લોઅર બોટમની જે શૃંખલા હતી એને તોડીને હાયર ટોપ હાયર બોટમની શૃંખલા બનાવવાની કોશિશ કરી રહ્યું છે. એ શૃંખલા ચાલુ થશે 12,300ની ઉપર. 12,300ની ઉપર જો ડિસિસિવલી ક્લોઝ આવે, વોલ્યુમ સાથે ક્લોઝ આવે તો કદાચ તમે એમાં તેજીનું ધ્યાન કરી શકો.
ઓકે, 12,300ની ઉપર વોલ્યુમ સાથે ડિસાઇઝિવલી ક્લોઝ આવે ત્યારબાદ તેજી કરશું. અત્યારે રાહ જોવાની રણનીતિ અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ અપનાવવાની સલાહ મળી રહી છે. હિન્દાલ્કોના કાઉન્ટરની વાત કરીએ, અહીંયા પણ 1% મજબૂતી અહીંયા આગળથી બની છે. હિન્દાલ્કોનું કાઉન્ટર આપને કેવું લાગે છે? આ ઉપરાંત મેટલમાંથી કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનશે? ઓવરઓલ મેટલ સેક્ટરમાં અમારું ધ્યાન બુલિશ છે. હિન્દાલ્કો પણ તમે જુઓ તો સેક્ટરનો લીડર જ છે. ઈ છે, નેશનલ એલ્યુમિનિયમ છે, બંને સેક્ટર લીડર છે. એલ્યુમિનિયમ હમણાં રિસન્ટલી ઇન્ટરનેશનલ માર્કેટમાં લાઈફ ટાઈમ હાઈ માર્યું હતું. એના લીધે મને લાગે છે કે આ સ્ટોકોમાં તેજી બરકરાર જશે. ઇન્ટરનેશનલી જે એલ્યુમિનિયમ છે એમાં પણ અમારું ધ્યાન પોઝિટિવ છે, અને એને કારણે નેશનલ એલ્યુમિનિયમ અને હિન્દાલ્કો જે આપણી અગ્રણી એલ્યુમિનિયમ પ્રોડ્યુસર કંપની છે, તો એમાં પણ ધ્યાન અમારું પોઝિટિવ. ઓકે, તો નેશનલ એલ્યુમિનિયમ અને હિન્દાલ્કો ઉપર એક ખરીદારી તરફનો પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે. તો મેટલ સેક્ટરમાંથી આ સ્ટોકને તમે ધ્યાનમાં રાખી શકો છો. જીઓ ફાઇનાન્શિયલ્સના સ્ટોક આપણે 2-3 દિવસથી ફોકસમાં રહેતા જોયા છે, પણ 2 દિવસની મજબૂતી બાદ અહીંયા આજે દબાણની સાથેનું ક્લોઝિંગ બનતું જોવા મળ્યું છે અને 0.5%ની આસપાસનું દબાણ અહીંયા આગળથી બન્યું છે. આ ઉપરાંત જો ફાઇનાન્શિયલ્સમાંથી આપણે શ્રીરામ ફાઇનાન્સની વાત કરી લઈએ તો એ 0.40-0.41%ની મજબૂતી સાથે બંધ થયા છે. તો કઈ રીતે આ સ્ટોક્સને આપ જોઈ રહ્યા છો, રાકેશજી? જીઓ ફાઇનાન્સ ઘણા વખતથી પ્રેશરમાં હતો. એ જ્યારે ફાઇનાન્સ સેક્ટર પરફોર્મ કરી રહ્યું હતું ત્યારે પણ પરફોર્મ નથી કરી રહ્યો, અને હમણાં પણ થોડો પરફોર્મન્સની એની કોશિશ છે, પણ ઉપરમાં સેલિંગ આવી જાય છે. તમે જો શ્રીરામ ફાઇનાન્સ અને જીઓ ફાઇનાન્સને કમ્પેર કરો તો શ્રીરામ ફાઇનાન્સનું સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે. એટલે ઓવરઓલ તમે જોવા જાઓ તો જીઓ ફાઇનાન્સને હું હમણાં એને અવોઇડ કરવાની સલાહ આપીશ. ઓવરઓલ ફાઇનાન્સ સેક્ટરમાં જ મને લાગે છે કે દૂર રહેવું જોઈએ. છતાં પણ જો કોઈની ઈચ્છા હોય કે મારે ફાઇનાન્સ સેક્ટરમાં એક્સપોઝર લેવો છે તો શ્રીરામ ફાઇનાન્સ એક સારો સ્ટોક છે. એનું સ્ટ્રક્ચર પણ પોઝિટિવ છે. એનાથી તમે એક્સપોઝર લઈ શકો. તો મારા હિસાબે અત્યારે ફાઇનાન્સ અને બેન્કિંગથી દૂર રહે તો વધારે સારું. ઓકે, તો ફાઇનાન્સ અને બેન્કિંગથી થોડું દૂર રહેવાની જ સલાહ બની રહી છે. પણ અહીંયાથી 2 સ્ટોકની જે આપણે વાત કરી, જીઓ ફાઇનાન્શિયલ અને શ્રીરામ ફાઇનાન્સ, તો એમાં શ્રીરામ ફાઇનાન્સનું ચાર્ટ સ્ટ્રક્ચર સારું લાગી રહ્યું છે. કોલ ઇન્ડિયા આ પણ આજના ટોપ લૂઝરમાં સામેલ થયું છે. 0.5%ના દબાણ સાથે બંધ થયું છે. કોલ ઇન્ડિયા પર આપની સલાહ કઈ રીતે બનશે, રાકેશજી? કોલ ઇન્ડિયા ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે, પરંતુ આજે જે છે એનું કરેક્ટિવ સ્ટ્રક્ચર, આજે એનું કરેક્શન હતું માર્કેટમાં. ઓવરઓલ તમે જુઓ તો અલ્ટરનેટિવ એનર્જી છે, જે ક્રૂડના જે શોર્ટેજને કારણે અલ્ટરનેટિવ એનર્જી પર લોકોનું ઘણું ધ્યાન છે, અને કોલ ઇન્ડિયા ઇઝ વન ઓફ ધેમ. એટલે ક્રૂડની શોર્ટેજને કારણે લોકો ટ્રેડિશનલ વે ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી છે, જે થર્મલ પાવર છે કે કોલ ફાયર્ડ બધા જે પાવરના જે સ્ટેશનો છે, એને કારણે કોલની ડિમાન્ડ પણ વધશે અને એના ભાવો પણ વધી રહ્યા છે. એટલે ઓવરઓલ કોલમાં મને લાગે છે કે ઓવરઓલ ભાવ એનો હજી ઉપર જશે. જે શોર્ટ ટર્મ કરેક્શન છે એ એક ઓપોર્ચ્યુનિટી છે, નીચેમાં તમે સ્ટોક અક્યુમ્યુલેટ કરી શકો. ઓકે, ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. કોલ ઇન્ડિયા માટે અહીંયા આગળથી આ વ્યૂ રાકેશજીનો બની રહ્યો છે. અને રાકેશજી, ત્યારે જ સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જણા અમે મોડેલ પોર્ટફોલિયો, સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર ચલાવીએ છીએ, અને અમારી ટ્રેડિંગ એડવાઇઝરી પણ ટેલિગ્રામ વગેરે પર ચાલતી હોય છે. તો હોઈ શકે આજે જે પણ ડિસ્કસ કર્યું એવી અમારા ક્લાયન્ટમાં ટ્રેડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન હોય ને અમારી પણ કદાચ પોઝિશન હોઈ શકે, અને હશે એ માનીને જ ચાલવું. જી રાકેશજી, તો આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.